હેલો ફ્રેન્ડ્સ, શું તમે પણ મેથીના ડાખલાને નકામા સમજીને ફેંકી દો છો? અને જો ફેંકી દો છો તો આજનો વિડીયો તમે ચોક્કસ જોજો, કેમ કે મેથીના ડાખલા છે એ મેથીના પાંદડા કરતાં પણ વધારે હેલ્ધી હોય છે. મેથીમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે અને આ ડાખલા પાચનની સમસ્યામાં પણ ખૂબ જ લાભદાયી થાય છે. આથી આ ડાખલાને આપણે જરૂર ખાવા જોઈએ. આજે હું તમારી સાથે એવી લાજવાબ રેસીપી શેર કરીશ કે તમે વિચાર્યું પણ નહીં હોય કે મેથીના ડાખલાનો આવો સારો ઉપયોગ પણ થઈ શકે છે. નાના મોટા સૌ પ્લેટ ભરી ભરીને ખાય એવો સરસ મજાનો નાસ્તો બનીને તૈયાર થશે, કે જેને આપણે વેસ્ટ સમજીને ફેંકી દઈએ છીએ એની બદલે આ ડાખલા છે એનો ખૂબ સરસ ઉપયોગ પણ થશે અને તમને એક નવી સરસ મજાની રેસીપી જાણવા મળશે. તો અહીંયા મેથી સમારી અને પાંદડા અલગ કરી લીધેલા છે અને આ એના ડાખલા છે. મેથીના પાન છૂટા કર્યા પછી આ ડાખલાને મેં સરસ રીતે અહીંયા ગોઠવી લીધા છે. તો અહીંયા જે ઉપરના કૂણા ડાખલા છે એને પહેલાં આપણે કટ કરી લઈએ અને એ ડાખલાને આપણે ઝીણા ઝીણા સમારી લઈએ. આ ડાખલા છે એકદમ કૂણા હશે તો રેસીપી ખૂબ જ સરસ બનશે. એ જ રીતે આપણે આના અંદરથી પણ ઝીણી ઝીણી રીતે સમારી લઈએ. તો અહીંયા તમે જુઓ, હું એકદમ સરસ ઝીણા ઝીણા કટકા કરું છું, જેથી કરીને આપણી રેસીપી છે એમાં આરામથી એ સેટ થઈ જાય. તો જ્યાં સુધી આપણે ચાકુથી આરામથી કાપી શકીએ ત્યાં સુધીના ડાખલા જ આપણે લઈશું. જ્યારે સમારતી વખતે તમને થોડું હાર્ડ લાગવા માંડે પછી આપણે નહીં લઈએ. તો અહીંયા જુઓ, એકદમ સરસ ઝીણા આપણે કટકા કરી લીધા છે. તો મેથી છે અને બજારમાં લાવ્યા પછી આપણે પાંદડા અલગ કર્યા છે અને આ ડાખલા છે એને ધોયા નથી. તો સૌથી પહેલાં સારા પાણીથી ધોઈ લઈએ. ડાખલાને ધોઈ અને એક મિક્સિંગ બાઉલની અંદર લઈ લીધા છે. હવે આપણે આના અંદર એક ઝીણું સમારેલું બટેટું છે એડ કરીશું. તો અહીંયા એક નાનું બટેટું છે એને મેં ઝીણું સમારી લીધું છે. એવી જ રીતે એક નાની ડુંગળી છે એને પણ ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે. થોડું અમથું લીલું મરચું છે એને આવી રીતે મેં કટ કર્યું છે, એને ઉમેરી દઈએ તો આનાથી તીખાશ થોડી સરસ આવે છે. ગાજર પડ્યું હતું એને મેં આવી રીતે ઝીણું ઝીણું સમારી લીધું છે. જો તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો, ઓપ્શનલ છે. એમનેમ પણ ખૂબ સરસ લાગશે. અને અહીંયા મેં જે ડુંગળી ઉમેરી છે એ ડુંગળી પણ જો તમે ડુંગળી ન ખાતા હો તો ડુંગળીને સ્કીપ કરી શકો છો. તો એના જગ્યાએ કોઈ બીજું વેજીટેબલ્સ પણ તમે ઉમેરી શકો છો. થોડી કોથમીર છે એને ઝીણી ઝીણી સમારી લીધી છે. વેજીટેબલ્સને આપણે એડ કરી દીધા છે. હવે અહીંયા 3 ચમચી બેસન ઉમેરું છું. અહીંયા 3 ચમચી બેસન આપણે ઉમેરી દીધો છે અને 2 ચમચી જેટલો આપણે અહીંયા ચોખાનો લોટ ઉમેરીશું. તો તમારી પાસે જો ચોખાનો લોટ ન હોય તો તમે પૌવાને દળીને એનો પણ લોટ બનાવી શકો છો, અથવા તો તમે રવો છે એને પણ એકદમ સરસ ક્રશ કરીને ઉમેરી શકો છો. તો ચોખાના લોટની જગ્યાએ એ બંને વસ્તુ સરસ લાગશે. અહીં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બાકીના આપણા સૂકા મસાલા. તો અહીંયા હું થોડી હળદર ઉમેરું છું અને થોડું લાલ મરચું પાવડર. તો અહીંયા આપણે લીલા મરચાં ઉમેર્યા છે એટલે લાલ મરચું પાવડર હું થોડું ઉમેરું છું. તમને થોડું સ્પાઇસી ફાવતું હોય તો તમે વધારે થોડું લાલ મરચું પણ ઉમેરી શકો છો. અને 5 ચમચી કરતાંય થોડો ઓછો એટલો ગરમ મસાલામાં એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા સૌથી પહેલાં આપણે પાણી નહીં નાખીએ, સૌથી પહેલાં આપણે એમને મિક્સ કરીશું, કેમ કે જોઈ લઈએ પાણીની જરૂર કેટલી પડે છે એ પ્રમાણે જ આપણે પાણી એડ કરીશું. તો પહેલાં અહીંયા 2 થી 3 ચમચી જેટલું પાણી નાખું છું, કેમ કે એકસાથે ઝાઝું પાણી પડશે તો પછી મિશ્રણ ઢીલું બની જશે અને આપણે જેવું મિશ્રણ જોઈએ છે એવું પણ નહીં બને. તો આપણે મેથીના ગોટા તો ઘણા ખાતા હોઈએ છીએ, પણ આ રેસીપી એક વખત ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ લાગશે. તો અહીંયા તમે જુઓ, એકદમ ઢીલું પણ નથી અને સાવ કઠણ પણ નથી, એ રીતનું આપણે આ મિશ્રણ છે એને બનાવી લીધું છે. તો આના અંદર લોટનું પ્રમાણ છે આપણે એટલું જ રાખવાનું છે, બહુ વધારે લોટ નહીં નાખીએ. હવે મિશ્રણમાં નાખેલો ચોખાનો લોટ છે એ થોડું પાણી પીશે એટલે આપણે થોડી વાર માટે એને રહેવા દઈએ. તો અહીંયા 2 થી 3 મિનિટ માટે હું ઢાંકીને મૂકી રાખું છું. મસાલો સેટ થઈ જાય ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરીએ. ત્યાં અહીંયા થોડા પૌવા લીધા છે મેં અને એને આપણે ક્રશ કરી લઈએ. તો મારે ખરેખર જરૂર હતી અહીંયા બ્રેડ ક્રમ્સની, પણ મારી પાસે અત્યારે બ્રેડ ક્રમ્સ નથી. તો તમે બ્રેડ ક્રમ્સની જગ્યાએ પૌવાને પણ ક્રશ કરીને લઈ શકો છો. તો અહીંયા મેં લીધા છે થોડા પૌવા અને આપણે એને ક્રશ કરી લઈએ. તો અહીંયા જુઓ, પૌવાને ક્રશ કરી અને મેં સરસ મજાનો આવો અધકચરો પાવડર બનાવ્યો છે. પૌવાને આપણે એકદમ સરસ મજાનો પાવડર નહીં બનાવીએ, પણ થોડા થોડા આવા આખા ભાંગા રાખીશું, જેથી કરીને આપણે બ્રેડ ક્રમ્સની જગ્યાએ એનો ઉપયોગ કરી શકીએ. અને આ જુઓ, અહીંયા સરસ મજાનું મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે. હવે આના અંદર આપણે થોડું પાણી ઉમેરવું પડશે, કેમ કે એકદમ સૂકું થઈ ગયું છે. તો અહીંયા હું 1 ચમચી જેટલું પાણી ઉમેરું છું અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા જરૂરિયાત મુજબનું પાણી નાખી અને આ મિશ્રણ સરસ બનાવી લીધું છે. તમે જુઓ, હવે આપણને આ મિશ્રણ સૂકું નથી લાગતું. પૌવાનો જે આપણે દરદરો પાવડર બનાવ્યો છે એને ડીશમાં લઈ લઈએ. હવે હથેળીની અંદર મેં થોડું તેલ લગાવી દીધું છે, જેથી કરીને મિશ્રણ છે એ હથેળીમાં ચોંટે નહીં. અને આના અંદરથી આપણે 1 ચમચી ભરીને મસાલો લેશું અને એને આપણે આવો કટલેસ જેવો શેપ આપીશું.
અને એ કટલેસને આપણે પૌવાનું જે દરદરું મિશ્રણ છે એમાં ડીપ કરી લેશું આ રીતે. તો અહીંયા ગેસ ઓન કરી અને મેં નોનસ્ટિક પેન મૂકી દીધું છે. તમે કોઈ પણ કડાઈ લઈ શકો છો, પણ જાડું તળિયું હોય એવી લેવી જેથી કરીને ચોંટે નહીં. હવે અહીંયા પેનની અંદર હું 1 ચમચી જેટલું તેલ નાખીશ અને તેલને આપણે ગ્રીસ કરી લઈએ અને તૈયાર કરેલી કટલેસ છે એને આપણે મૂકી દઈએ. તો અહીં તમે જુઓ એમ અહીંયા 1 ચમચી જેટલું મિશ્રણ આપણે હાથમાં લેશું. હાથને થોડો આપણે તેલવાળો ગ્રીસ કરી લેશું જેથી કરીને મિશ્રણ ચોંટી ન જાય. અને આપણે આવી રીતે થેપલી કરી અને એને કટલેસ જેવો શેપ આપી દેશું આ રીતે. અને પછી એને આપણે કટલેસની ઉપર જે પૌવાનો ભૂકો છે એને આપણે ભભરાવી દેશું. તો આ રીતે આપણે બધી જ કટલેસને તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં બધી કટલેસ છે એને તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે એકદમ તેલ વગર આ નાસ્તો ખૂબ સરસ બનીને તૈયાર થશે. એક સાઈડ ચડી જાય એટલે આપણે એને પલટાવી લઈએ. આપણે બીજી સાઈડ પલટાવી લીધું છે તો થોડું અમથું તેલ છે એડ કરી દઈએ જેથી બંને બાજુનું પડ સારી રીતે સંતળાઈ જાય. તો આ રીતે આપણે 2 થી 3 વખત ઉલટ પુલટ કરી લેશું. અહીંયા તમે ઢાંકણ ઢાંકીને પણ થોડી વાર માટે રાખી શકો છો જેથી કરીને અંદર પણ સારી રીતે તૈયાર થઈ જાય. અને ખુલ્લું રાખીને પણ તમે શેકી શકો છો, પણ એમાં થોડી વાર લાગશે. અને આમાં એકદમ સરસ આપણે ઢાંકીશું ને તો એકદમ સરસ અંદરની સાઈડ પણ બફાઈ જશે. તો અહીંયા 1-8 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. તો આ રીતે બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એ રીતે આપણે તૈયાર કરીશું. તો અહીંયા તમે જુઓ બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે ટિક્કી આપણી. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરીશું. તો મિત્રો તૈયાર થઈ ગઈ છે આપણી એકદમ ટેસ્ટી એવી કટલેસ. તો એટલી સરસ ટેસ્ટી બને છે કે આના ટેસ્ટની સામે તમે મેથીના ગોટા કે ભજીયાને પણ ભૂલી જશો. તો મિત્રો એકદમ ટેસ્ટી એવી આપણી કટલેસ તૈયાર છે. અને તમે કચોડી કહો કે કટલેસ કહો કે પછી મેથીના ગોટા કહો, બધો જ ટેસ્ટ આના અંદર આવે છે. એકદમ સરસ બને છે અને ટેસ્ટ એટલો લાજવાબ આવે છે કે તમે મેથીના ગોટા કે કચોરી ખાવાનું પણ ભૂલી જશો. હું તમને અહીંયા એક તોડીને બતાવું છું. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ખૂબ જ લાજવાબ બનીને તૈયાર થયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું. આને તમે ટોમેટો કેચઅપ અથવા ટોમેટો ચટણીની સાથે પીરસી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. દહીંની અંદર મસાલો કરીને દહીંની ચટણી બનાવીને પણ તમે પીરસી શકો છો. એના સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે મિત્રો નાસ્તાને અંદરથી પણ જોઈ શકો છો એકદમ યમી બનીને તૈયાર થયો છે. તો આપણે મેથીના ગોટા તો ઘણા બનાવતા હોઈએ છીએ અથવા તો મેથીની ઘણી બધી આઈટમ બનતી હોય છે, પણ તમે ક્યારેય આવી રીતે મેથીના દાખલાથી ક્યારેય કટલેસ બનાવી છે મિત્રો? અને જો ન બનાવી હોય ને તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. ઘરનાને બધાને ખૂબ જ પસંદ આવશે અને એકદમ નવા નાસ્તાનો ટેસ્ટ તમને મળશે. અહીંયા હું તમને એક ચાખીને બતાવું છું. મિત્રો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે અને ખાતા જ મજા પડી જાય એવો સરસ મજાનો. તો મિત્રો હવે જ્યારે પણ તમે મેથી લાવો ત્યારે આવી રીતે નવો નાસ્તો બનાવીને ચોક્કસથી તૈયાર કરજો અને મને ફીડબેક આપજો કે તમને આ નાસ્તો કેવો લાગ્યો છે. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આવી સરસ મજાની મેથીના દાખલાથી બનાવેલી કટલેસ છે એની રેસિપી ચોક્કસથી મોકલી આપો, જેથી એ લોકો પણ કંઈક નવું અને અલગ બનાવીને તૈયાર કરી શકે અને એના પરિવારને પીરસી શકે. તો આ નાસ્તો તમે સવાર કે સાંજ કોઈ પણ નાસ્તામાં બનાવીને તૈયાર કરી શકો છો અથવા તો સાંજની નાની નાની ભૂખમાં પણ આ નાસ્તો તમને ખૂબ જ ભાવશે. અને મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે રેસિપી કેવી લાગી છે, અને જો ગમી હોય તો એક લાઇક ચોક્કસથી કરી દેજો. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.